ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ આજે બહુ મહત્વની જગ્યાએ આવીને ઊભા છે। મંથલી એક્સપાયરી બેંક નિફ્ટીમાં થવા જઈ રહી છે અને સાથે સાથે યુએસ માર્કેટ્સ તરફથી મહત્વના ક્યુઝ આજે માર્કેટ બંધ થઈ ગયા બાદ એટલે કે આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી સમયે મળવાના છે। તો ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે, પ્લસ સેબી તરફથી પણ અમુક કન્સલ્ટેશન પેપર વગેરે આવ્યા છે, તેની પણ ચર્ચા આગળ આપણે કરવાના છીએ। પણ સૌથી પહેલાં આવો જોઈ લઈએ હેડલાઇન્સ। માર્કેટ રેગ્યુલેટર સેબીની ઇન્ડેક્સ F&O પર અંકુશ લગાવવાની તૈયારી। કોન્ટ્રાક્ટ સાઇઝ અને સ્ટ્રાઇક વધારવાની સાથે વીકલી એક્સપાયરી પર અંકુશ લગાવવાનો આપ્યો પ્રસ્તાવ। ગ્લોબલ બજારથી નરમ સંકેત। યુએસ ફેડની મીટિંગ અગાઉ અમેરિકી બજારમાં દબાણ। S&P 500 અને નાસ્ડેક અડધાથી 1.25% નબળાઈ સાથે બંધ, જોકે ડાઉ મજબૂતી જાળવવામાં સફળ। ગિફ્ટ નિફ્ટી ફ્લેટ મામૂલી 40 અંક ઉપર, ડાઉ ફ્યુચર્સમાં 130 અંકની નરમાશ। એશિયન માર્કેટમાં પણ મિશ્ર રહી રહ્યો છે કારોબાર। આજે આવશે જાપાનની બેંકના પણ આંકડાઓ। ટાટા કન્ઝ્યુમરના અનુમાનથી નબળા પરિણામ। વાર્ષિક નફો 14% ઘટ્યો, જો કે આવકમાં 16% વધારો, માર્જિનમાં મામૂલી સુધારો। ઇન્ટરનેશનલ બિઝનેસમાં 10% રેકોર્ડ ગ્રોથ। અને અદાણી એનર્જી સોલ્યુશને લોન્ચ કર્યો $1 અરબ QIP ઇસ્યુ। 60% ડિસ્કાઉન્ટ પર 1027 રૂપિયા પર નક્કી થયું ફ્લોર પ્રાઇસ। આવો જઈએ સીધા જ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટનું સેટઅપ। આજે આપણે જોઈ રહ્યા છીએ બહુ મહત્વપૂર્ણ દિવસ અને પહેલાંની નર્વસનેસ આપણને જોવા મળી રહી છે, કારણ કે યુએસ ફેડની બેઠકનો બીજો દિવસ આજે રાત્રે તમને આઉટકમ આવતું જોવા મળશે। એટલે કે ભારતીય માર્કેટ્સમાં તમને જે છે તેની અસર આવતીકાલે સવારે આવતી જોવા મળશે। એમના તરફથી વ્યાજદરોનો કોઈ નિર્ણય આવે છે કે નહીં તે આપણે જોવાનું છે। પ્લસ આજનો દિવસ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે બેંક ઓફ જાપાન તરફથી પણ ફાઇનલી 14 વર્ષ પછી વ્યાજદરો વધારવાની વાત છે। તો આવી સ્થિતિમાં શું વ્યાજદર વધે છે કે નહીં પહેલાં તો, અને વધે છે તો કેટલા વધે છે? 0.10%થી 0.25%ની રેન્જમાં કંઈ પણ થઈ શકે। તો આ બધી સ્થિતિઓની પણ તૈયારીઓ રાખવી જરૂરી છે, તો આ બધું ધ્યાન રાખીશું આપણે। પણ આવો સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ વિદેશી રોકાણકારોના સેટઅપ પર, કારણ કે આજે બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી છે। તો આવી સ્થિતિમાં FII શું કરીને ગયા છે નજર કરી લો। કેશ માર્કેટમાં સૌથી પહેલાં તેમના તરફથી ફરી એકવાર વેચવાલી સતત બીજો દિવસ કે જ્યારે 5,598 કરોડ રૂપિયાની તમને વેચવાલી જોવા મળી રહી છે। તો સૌથી પહેલાં તો તમારી નજર અહીંયા જોવી જોઈએ વિદેશી રોકાણકારોની વેચવાલી પર। ત્યારબાદ તમે જુઓ સામે લગભગ એટલો જ આંકડો તમને DIIs તરફથી ખરીદદારીનો જોવા મળી રહ્યો છે। હવે આમાં મિડ કેપ અને સ્મોલ કેપનું યોગદાન વધારે હશે, તમે સ્પષ્ટપણે જાણો જ છો। તો આ સ્થિતિ પર તમારી નજર હોવી જોઈએ। અહીંયા ખાસ DIIs સતત ખરીદી રહ્યા છે અને મને લાગે છે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં હજુ પણ ખરીદદારી યથાવત રહેશે। સામે તમે જુઓ ઇન્ડેક્સ ફ્યુચર્સ પર આજે મંથલી એક્સપાયરી છે ત્યારે થોડું લોંગ કરીને તેઓ ગયા છે। પર્ટિક્યુલરલી નિફ્ટી એકદમ મામૂલી 47 કરોડ રૂપિયા આસપાસના ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે। સામે તમે બેંક નિફ્ટી જુઓ તો 282 કરોડ રૂપિયા આસપાસના ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે। હવે આ રોલ ઓવર એક્ટિવિટીઝમાં છે, એટલે આને તમે થોડું ઇગ્નોર કરો અત્યારે ફિલહાલ। હવે તમે અહીંયા જુઓ, આ હવે તમે નવી ઓગસ્ટ સિરીઝમાં આવી ચૂક્યા છો ફિન નિફ્ટીમાં, અને અહીંયા ઇન્ડેક્સ ફ્યુચર્સ તેમણે વેચ્યા છે। મિડ કેપ સિલેક્ટમાં સામે તમને ફ્યુચર્સ ખરીદાતા જોવા મળી રહ્યા છે અને નેક્સ્ટ 50માં પણ થોડા ખરીદદારી જોવા મળી રહી છે। તો ઓવરઓલ એકંદરે નિફ્ટીના ફ્યુચર્સ મામૂલી ખરીદાયા છે અને ખાસ મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ ખરીદાયા છે, તે એક ખાસ હાઇલાઇટ ઇન્ડેક્સ ફ્યુચર્સના હિસાબથી। આવો FII2 ઇમેજ પર, જેમાં હું તમને ઓપ્શન્સનો ડેટા સમજાવું। 53,913 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ ખરીદાયા। હવે આમાં ફિન નિફ્ટીની એક્સપાયરી બહુ હેવી હતી, જુઓ 53,053 કરોડ રૂપિયા આસપાસના ફિન નિફ્ટીના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે, જે એક્સપાયરી હતી, મંથલી એક્સપાયરી યાદ રાખો। એટલે આને તમે એક વખત ઇગ્નોર કરી દો તો આ 53,000 માઇનસ કરી દો તો શું મળે છે? નિફ્ટીના ઓપ્શન્સ તેઓએ ખરીદ્યા 8,986 કરોડ રૂપિયા આસપાસના, સામે 8,231 કરોડ રૂપિયા આસપાસના બેંક નિફ્ટીના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે। એટલે ઓલમોસ્ટ નેટ સેટ થઈ જાય છે। પણ નિફ્ટીના તમે જોયું તો ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ લોંગ થયા છે અને ઇન્ડેક્સ ઓપ્શન્સ પણ લોંગ થયા છે।
જે અલ્ટિમેટલી એવું બતાવે છે કે નિફ્ટીમાં નેટ લોંગ પોઝિશન્સ થોડી વધારે છે. બેંક નિફ્ટી ઓબ્વિયસલી એક્સપાયરી સ્પેસિફિક મૂવ આપે, પણ નિફ્ટી એટલીસ્ટ તેમને વિદેશી રોકાણકારોએ લોંગ કર્યું અને કેશ માર્કેટમાં વેચ્યું છે, યાદ રાખો. મિડ કેપ સિલેક્ટ પર નજર કરો, અહીંયા તેમણે ફ્યુચર્સ પણ ખરીદ્યા છે, ઓપ્શન્સ પણ ખરીદ્યા છે અને નેક્સ્ટ 50માં કંઈ ખાસ કારોબાર નહોતો. હવે તમે આવો, અહીંયાથી ખાસ જે પરિસ્થિતિ બનતી જોવા મળે છે તે 2143 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે અને ઓપ્શન્સ મામૂલી 47 કરોડ રૂપિયા આસપાસના. ઓવરઓલ એકંદરે ઓપ્શન્સનો ડેટા એવું સજેસ્ટ કરે છે કે નિફ્ટી અને મિડ કેપ સિલેક્ટમાં થોડી લોંગ પોઝિશન જે છે તે એફઆઈએસ તરફથી છે, પણ સાથે સાથે તમે એ પણ જુઓ કે ઓપ્શન્સના ડેટાના સિવાય કેશ માર્કેટમાં તમને કંઈ ખાસ જે છે તેમના તરફથી ખરીદદારી જોવા નથી મળી. કેશ માર્કેટ ઉલટાનું તેઓ વેચીને ગયા છે. તો વિદેશી રોકાણકારોનું સેટઅપ. વોલ્ટિલિટી જોઈ લો, એક વખત છેલ્લે ઘટી હતી, પણ હા, તમને યાદ હોવું જોઈએ કે પરમ દિવસે ખાસી વોલ્ટિલિટી વધી હતી. હવે યુએસ ફેડ તરફથી શું નિર્ણય આવે છે તેના પર તમારી ખાસ નજર રહેશે. તમારો ક્લોઝ ગઈકાલે માત્ર 21 પોઈન્ટની મામૂલી મજબૂતી સાથે 857નો હતો. આવો ડેઇલી ચાર્ટ્સ નિફ્ટીના તમને બતાવી દઈએ. ડોજી ટાઈપની પેટર્ન જે છે તે તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. એકદમ સ્ટાર બનાવવાની કોશિશ થઈ, દિવસના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા, ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવ્યું અને છેલ્લું ક્લોઝ તમારું જે છે તે મામૂલી મજબૂતી સાથેનું થયું હતું, પણ એકદમ ફ્લેટ મામૂલી મજબૂતી, એટલે ઇગ્નોર કરી દો તો પણ ચાલે એ પ્રકારની મજબૂતી હતી. સારી વાત એ છે કે તમારી 10 દિવસની ઈએમએથી તમે હજુ પણ ખાસ સપોર્ટ લઈને ઉપરની તરફ જ છો. સતત આ પહેલો દિવસ 10 દિવસની ઈએમએની ઉપર, બીજો અને ત્રીજો, બરાબર. હવે એ લેવલ શું થાય છે? 24624, એટલે એક વખત સ્ક્રીન પર લઈને આવીએ, કારણ કે તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ યુએસ ફેડ તરફથી ફાઇનલી એમને સપોર્ટિવ ડેટા બધા મળી ગયા છે, એટલે અમેરિકન માર્કેટ્સ તેજીની તૈયારીઓ જરૂર કરી રહ્યા છે. ભલે થોડું પ્રોફિટ બુકિંગ આવે, પણ હા, આજ રાત્રે જ્યારે નિર્ણય આવશે ત્યારે તો એને લઈને માર્કેટ તેજીની તૈયારી કરી રહ્યું છે. તમે જુઓ, અહીંયાથી એક ટોપ બનાવ્યો, પછી ફરી એકવાર ઘટાડો આવ્યો અને ફરી એકવાર ડેઇલી ચાર્ટ્સ પર તમે ઉપરની તરફ નવા રેકોર્ડ તો બનાવી જ લીધા. 25,000 નથી ક્રોસ કરી રહ્યા, પણ એટલીસ્ટ 24,624નો બહુ સ્ટ્રોંગ સપોર્ટ પહેલો તમને જરૂર જોવા મળી રહ્યો છે. તો આ સ્થિતિ ઉપરની તરફ 25,000ને ઉપર નીકળ્યા બાદ થોડી વધારે તેજી તરફી ચાલ બને ત્યાં સુધી થોડું અત્યારે ફિલહાલ પ્રોબ્લેમ્સ રહેશે, મને એવું લાગે છે. આ 2 દિવસ કાલે તમને થોડી વધારે સ્પષ્ટતા જ્યારે યુએસ ફેડનો નિર્ણય આવી જાય ને ત્યારબાદ મળશે. હજુ આજે પણ બેંક ઓફ જપાનના પણ શું ઇમ્પ્લિકેશન્સ આવે છે તે પણ જોઈશું, પણ ત્યાં સુધી રેન્જ બાઉન્ડ છીએ. આ તમે જુઓ છો 24,624, એટલીસ્ટ 24,700 પણ ગણીએ. હું તમને ઓપન ઇન્ટરેસ્ટમાં બતાવીશ શા માટે 24,700 મહત્વનું છે. તો આ બે પરિસ્થિતિ અહીંયાથી ખાસ બનતી તમને જોવા મળી રહી છે. આવો ને 15 મિનિટના ચાર્ટ પર એક વખત નજર કરી જ લઈએ, જેથી તમને સમજવા મળે કે કઈ રીતે 25,000 પર તમને હર્ડલ આવે છે અને ઉપરની તરફથી સેલિંગ તુરંત આવી જાય છે. જુઓ, દિવસની શરૂઆત તમારી ક્યાં થઈ? અહીંયા. આ પહેલી કેન્ડલ બની તમારી, બરાબર છે. કન્સોલિડેશન, વારંવાર તેજી મંદી બરે પરિસ્થિતિઓ હતી. પછી અહીંયાથી તમે 2 વખત સપોર્ટ લીધા અને શાર્પ બાઉન્સ બતાવ્યો. અહીંયા થોડું કન્સોલિડેશન સુપર ટ્રેન્ડના લેવલને આસપાસ થયું, પણ પછી એક વખત ટ્રેન્ડ ચેન્જ થઈ ગયા બાદ તમે નાનકડી રેન્જમાં જ ખાસ બનતા જોવા મળ્યા. થોડી મજબૂતી આવતી રહી અને દિવસના ઉચ્ચતમ સ્તરો તમે અહીંયા બનાવી લીધા. ફરી એકવાર 25,000ને તમે ગઈકાલે કૂદાવી ન શક્યા. સો આવી સ્થિતિમાં 25,000 એટલા માટે જ આપણે એક વખત કહીએ છીએ કે નેટ તેજી નવી ખરીદદારી 25,000ને ઉપર એક વખત વધારે સારી રહેશે. પણ તમે ધીરે ધીરે આગળ આવો તો અહીંયા એક વખત ટોપ બન્યા બાદ શાર્પ સેલિંગ આવતું જોવા મળ્યું આપણને. ફરી એકવાર બોટમ બનાવી અને ખરીદદારી લાવવાની કોશિશ થઈ, પણ છેલ્લે પછી જે છે તે પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. શાર્પ આ 15 મિનિટની 3 કેન્ડલ જુઓ કે જેમાં તમને સેલિંગ આવતું જોવા મળ્યું અને ફરી એકવાર દિવસના ન્યૂનતમ સ્તરો જે તમારા બન્યા હતા તેને નજીકનું તમારું ક્લોઝ છે. તો આવી સ્થિતિમાં 24,837 મામૂલી મજબૂતી સાથેનું ક્લોઝ ભલે હોય, પણ તમારા માટે 24,700 મેઇન સપોર્ટ છે. ઉપર 25,000નું રેઝિસ્ટન્સ છે. એને આપણે ઓપન ઇન્ટરેસ્ટના માધ્યમથી સમજીએ. આવો ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ્સ લઈને આવો સ્ક્રીન પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જુઓ છો મેજર 25,000, આ છે 25,000 પર તમારા માટે થઈને ઓલમોસ્ટ હું લખું છું 78 લાખ આસપાસના કોલ, રાઈટ. સો આ મંદીનો મૂડ અહીંયાથી બની રહ્યો છે. 25,000ને ઉપર જવા માટે આટલી તાકાત તમને મિનિમમ પુટ તરફથી જોઈએ તો થાય. હવે બીજો મેજર હર્ડલ શું થાય છે? 900. આ તમે જે કેન્ડલ જોઈ રહ્યા છો તે 900 પર કેટલા? આપણે ઓલમોસ્ટ 50 લાખ આસપાસના કોલ તમે અહીંયા, એટલે આ ઓલમોસ્ટ તમે સમજો તો 1,40,00,000 આસપાસનું ટોટલ થાય છે. હજુ આને તો હું ઇગ્નોર જ કરું છું. 25,200 આપણે એક વખત ત્યાં જવાના નથી અત્યારે એવું લાગી રહ્યું છે. હવે પુટમાં ક્યાં સેટઅપ બની રહ્યું છે તમે જુઓ. એક તો અહીંયા થોડું સિગ્નિફિકન્ટ એડિશન છે, પણ મેજર જગ્યા તમારી 24,800 બની હતી કે જ્યાંથી ગઈકાલે 2 વખત સપોર્ટ લીધા આપણે. સો 24,800 મેજર જગ્યા. હજુ તમે 100 પોઈન્ટ નીચે જાઓ તો 24,700 બહુ મેજર સપોર્ટ તમારો બને છે. અલ્ટિમેટ સપોર્ટ ક્યાં છે તમારો? છેક અહીંયા આગળ, અને તે છે 24,500. સો 24,500 આવશે નહીં
625 આસપાસ તમે જોયું હતું આ લેવલની આસપાસ તમારી 10 દિવસની EMA બને છે. એટલે કદાચ જો ખરાબ પરિસ્થિતિ આવે તો એક વખત તમે અહીંયા સુધી જાઓ, આને તોડવાની કોશિશ કરો તો પણ 550 સુધી તમે જાઓ, એનાથી નીચે નહીં. એટલે 650-500 તો બહુ જ સારી બાય એન્ડ ડિપ્સની રણનીતિ તમારા માટે બને આજે. પણ સાથે સાથે જે નર્વસનેસ તમે જુઓ છો, કોલ રાઇટર્સ અગ્રેસિવ છે અહીંયા, પુટ રાઇટર્સ અહીંયા, એટલે આ જે સ્ટ્રેડલ બની તેની વચ્ચે અહીંયા સુધી આ સ્ટ્રાઇક સુધી તો પુટ રાઇટર્સ અગ્રેસિવ છે જ. એટલે હવે આજે શું પરિસ્થિતિ બને છે તે ખાસ સમજવું જરૂરી રહેશે. એડિશન ક્યાં ક્યાં થયા હતા ગઈકાલના OI ચેન્જ તમને બતાવી દઉં. OI ચેન્જના હિસાબથી તમને જોવા મળે છે ખાસ એક્ઝિટ જે છે તે 25,000ના કોલમાં થઈ છે. જુઓ અહીંયા ખાસ 24,800ના કોલમાં થઈ છે અને 850ના કોલમાં એક્ઝિટ થઈ છે. તમને યાદ હોવું જોઈએ કે ઓપ્શન્સ ડેટામાં ખરીદી કરીને ગયા છે વિદેશી રોકાણકારો. નિફ્ટીના પર્ટિક્યુલરલી ઓપ્શન્સ ખરીદીને ગયા છે. નિફ્ટીના ફ્યુચર્સ પણ થોડા ખરીદવામાં આવ્યા છે. નેટ લોંગ સાઇડની પોઝિશન પર તેઓ છે. એટલે આવી સ્થિતિમાં તમે જુઓ તો આ 25,000ના કોલ અહીંયાથી ખાસ મે બી પોસિબલ છે તેમણે ખરીદેલા હોય. અહીંયા તમે જુઓ તો પુટમાં થોડું તેમનું જે છે તે ખાસ બાઇંગ મે બી પોસિબલ છે કે જોવા મળેલું હોય જસ્ટિફાઈ કરવા માટે થઈને. તો આવી સ્થિતિમાં આ જે આંકડો છે શોર્ટ કવરિંગની પરિસ્થિતિ અહીંયાથી ખાસ બનતી જોવા ગઈકાલે થોડી મળેલી છે આપણને. તો આ છે OI ચેન્જ, ધ્યાન રાખો. હવે આવ્યા આપણે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી માટે આજનો દિવસ બહુ મહત્વનો છે, કારણ કે બેંક નિફ્ટીમાં મંથલી એક્સપાયરી આ વખતે એક અઠવાડિયું એક્સ્ટ્રા હતું આપણી પાસે. ગઈકાલે ફિન નિફ્ટી એક્સપાયરીમાં તમે જુઓ છો 53,000 કરોડનો આંકડો હતો. બહુ ઉથલપાથલ થઈ છે. બેંક નિફ્ટીમાં પણ પૂરી શક્યતા છે, આજે પૂરી શક્યતા છે કે ઉથલપાથલ થાય. ડેઇલી ચાર્ટ્સ પર તમે જુઓ છો સતત કેટલા દિવસથી તમે 10 દિવસની EMA ને ઉપર બંધ થવામાં સફળ નથી થઈ રહ્યા. હું અહીંયાથી શરૂઆત કરું, બિકોઝ આ જે લેવલ છે તે તમારું હજુ પણ ક્લોઝને નજીક છે. તેમ છતાં પણ આ 1, 2, 3, 4, 5, 6 અને 7 દિવસથી તમે 10 અને 20 દિવસની EMA ને ઉપર બંધ આપવામાં સફળ નથી થઈ રહ્યા. બીજું, તમે આ પર્ટિક્યુલર દિવસ જુઓ જે 50 દિવસની EMA થી આપણે સપોર્ટ લીધેલો, તે પછી 2 દિવસથી તમે અટેમ્પ્ટ કરી રહ્યા છો 10 અને 20 દિવસની EMA ને ઉપર વારંવાર જવાની કોશિશ કરો છો, પણ સફળતા મળતી નથી અને ત્યાંથી ફરી એકવાર વેચવાલી આવે છે. તો આવી સ્થિતિમાં આ બંને લેવલ્સ એક વખત સ્ક્રીન પર લઈને આવીએ, જે થાય છે 51,762. આ છે તમારી 20 દિવસની મૂવિંગ એવરેજ, આ અને ખાસ 10 દિવસની મૂવિંગ એવરેજ થાય છે 51,654. તો આ બે લેવલ્સ તમારા માટે વારંવાર એક વખત આવી જાય છે પણ પછી ટકતા નથી. અને ઉપરની તરફ 800, 900 તમે જોઈ લો તો અહીંયાથી ખાસ સેલિંગ વારંવાર ત્યાંથી આવી જાય છે. એક વખત આપણે 52,000 પણ ક્રોસ કર્યું હતું, ગઈકાલે તો 52,000 પણ અટેમ્પ્ટ ન કર્યું. અને ભારે વોલેટિલિટી 2-5 કેન્ડલ 15 મિનિટમાં તો આખું ચિત્ર ચેન્જ થઈ જાય છે. એટલે બેંક નિફ્ટી આજે પૂરી શક્યતા છે કે વોલેટિલિટી તમને બતાવે મંથલી એક્સપાયરીના હિસાબથી. તો તમારા માટે નીચેની રેન્જ, તમે આ બહુ મોટી રેન્જ બનાવી, બરાબર, ગઈકાલે એ રેન્જને અંદર હતા. એક વખત તમે જુઓ આ બહુ મોટી કેન્ડલ હતી, ગઈકાલે તમારી રેન્જ જે છે તે આ બંનેની અંદર જ જોવા મળેલી છે. એટલે આજે પૂરી શક્યતાઓ છે કે એક વખત તમે આ બંને રેન્જને ટેસ્ટ કરો. ઉપર મે બી પોસિબલ છે કે જો કોઈ પણ વોલેટિલિટી આવે છે 52,000 ને ઉપર જવાની પૂરી કોશિશ બેંક નિફ્ટી કરશે. અને નીચે તમારા લો જે અહીંયા ખાસ બન્યા હતા તે ખાસ 51,180 આસપાસના બન્યા હતા. તો એ લેવલ પણ એક વખત ટેસ્ટ કરવાની કોશિશ કરી શકે છે. બંને રીતે તમારા માટે પૂરી શક્યતાઓ છે, કેમ કે 50 દિવસની EMA ને પણ મે બી એક વખત ટેસ્ટ કરે તો એ તો 51,000 ને પણ નીચે થાય, 50,989 થાય છે. એટલે હું 51,000 જ માનું છું. તો 51,000 થી 52,000ની પૂરી 1000 પોઈન્ટની રેન્જ આજે બંને તરફની વોલેટિલિટી બેંક નિફ્ટી બતાવી શકે છે. 15 મિનિટના ચાર્ટમાં જોઈ લઈએ કઈ રીતે, કેમ કે ડેઇલી ચાર્ટ્સને તો બહુ સરસ રીતે આપણે સમજ્યા બેંક નિફ્ટીમાં શું થઈ રહ્યું છે. તમે જુઓ છો 15 મિનિટના ચાર્ટના હિસાબથી જુઓ, તમારી પહેલી કેન્ડલ જે છે તે અહીંયાથી ખાસ બનતી જોવા મળેલી હતી. એક વખત નજર કરો, ખાસ આ રાઈટ. હવે આ પહેલી કેન્ડલ તમારી અહીંયાથી ખાસ બની. તમે જોયું કે વોલેટિલિટી કેવી છે. જો આ 15 મિનિટના ચાર્ટમાં મંદી, ફરી તેજી, ફરી મંદી, ફરી તેજી, 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 તેજી અહીંયા સુધી, પછી ફરી એકવાર થોડું કન્સોલિડેશન લાવી અને એક વખત સુપર ટ્રેન્ડને તોડવા સુધી તમે જે છે તે પૂરી કોશિશ કરી, ઉપરની તરફ પણ ગયા. ધીરે ધીરે ઇવેન્ચ્યુઅલ તમે જે છે તે આ ખાસ જુઓ છો તેજી તરફની ચાલ લાવવાની કોશિશ થઈ, પણ છેલ્લી આ જે છે તે જેમ મેં કહ્યું 15 મિનિટની કેન્ડલ બે એવી બને છે ને જોરદાર ઉપલા સરોથી પ્રોફિટ બુક એવો ખતરનાક થઈ જાય છે. આવું જ સેમ વસ્તુ જે છે તે ગઈકાલે એટલે કે પરમ દિવસે પણ થયું હતું અને ગઈકાલના ચાર્ટમાં પણ જોવા મળે છે. એટલે ઉપલા સરો પર સમય પર પ્રોફિટ બુક જો તમારી પોઝિશન હોય તો કરી લેવું, કેમ કે વોલેટિલિટી ભારે પૂરી રીતે રહી શકે છે અને પ્રીમિયમ વેલ્થ થવાની પૂરી શક્યતાઓ છે. એટલે રિસ્કી બિઝનેસ છે આજે બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી. તમે જુઓ છો આ બે કેન્ડલમાં જુઓ તમે અહીંયાથી ખાસ આપણે છેલ્લે અહીંયા જે ટોપ બનાવેલો હતો તે 51,900 ને નજીકનો હતો અને નીચે છે 51,400
400 સુધી આવ્યા. એટલે આ 400 પોઈન્ટ આસપાસની વેચવાલી તમને જે છે તે બે જ કેન્ડલમાં આવતી જોવા મળી રહી છે. એટલા માટે થોડું રિસ્કી વધારે બની જાય છે બેંક નિફ્ટી. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. મંથલી એક્સપાયરીનો સમય છે ત્યારે મેજર 52,000 પર તમને કોલ રાઇટર્સ જોવા મળશે. આ છે તમારા માટે 52,000. ઓલમોસ્ટ અહીંયાથી ખાસ તમને 39 લાખ કોલ જોવા મળશે અને આજે બીજું ફર્ધર એડિશન પણ અહીંયા થશે. હવે મેઇન ફાઇટ જે છે તે અહીંયા થઈ રહી છે 51,500 પર. આજે મામૂલી મજબૂતી સાથે લગભગ 650 આસપાસ તમે ખુલો છો તો આવી સ્થિતિમાં ફરી એકવાર કોલ રાઇટર્સ પૂરી કોશિશ કરશે અને નીચે લઈ જવા માટેની. 51,500 ને જેટલા નીચે તમે અહીંયાથી ખાસ 51,000 તરફ આવો છો ત્યાં તમારા બાય ઓન ડિપ્સની એક વખત રિસ્કી રણનીતિ બની શકે. જેટલા પણ 51,000 ને નજીક બને ત્યાંથી તમે 300-400 પોઈન્ટ મેક્સિમમ માટે પ્રોફિટ બુક કરી લો તો એ વધારે સારું રહેશે. સો બાય ઓન ડિપ્સ બને પણ બહુ જ રિસ્કી છે. ક્લિયર કટ વાત અહીંયાથી ખાસ, કારણ કે એક સપોર્ટ છે અહીંયા 51,000 પરથી તરત 200 પોઈન્ટ્સ આસપાસનો બાઉન્સ બતાવશે. પણ જો અલ્ટિમેટ ટ્રેન્ડ નેગેટિવ હશે તો પોસિબલ છે 51,000 તોડે પણ ખરા, પણ એક વખત પોસિબલ છે અહીંયાથી કંઈક આ સપોર્ટ લેવાની કોશિશ કરે. ચેન્જ બતાવી દઈએ. ઓઆઈ ચેન્જ ગઈકાલે શું થયું હતું? ગઈકાલે કોલનું એડિશન સિગ્નિફિકન્ટ તમને અહીંયા જોવા મળશે. અહીંયાથી એક્ઝિટ છે. આજે 300, 400 અને 500 આ 3 સ્ટ્રાઇકમાં તમને જોવા મળે છે એક્ઝિટ. ઇવન 200માં પણ થોડી એક્ઝિટ થયેલી છે કોલમાં. સામે તમે જુઓ છો 52,000માં એડિશન છે, ખાસ 51,900, 51,800માં એડિશન છે અને પર્ટિક્યુલરલી 51,000માં પણ તમને સારું એવી એડિશન પુટમાં જોવા મળી રહ્યું છે. તો અલ્ટિમેટલી બેલેન્સ તો એમ કહે છે કે થોડું તેજી તરફ જવું જોઈએ, પણ બાય ઓન ડિપ્સની રણનીતિ વધારે સારી રહે. અગેન રિસ્કી છે, વોલેટિલિટી બહુ રહેશે, પૂરી તૈયારીઓ રાખો. તો આપણે વાત કરી લીધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. સેટઅપ જે છે તે ક્લિયર કટ બનતું જોવા મળી રહ્યું છે. નિફ્ટી ટાઈમ પાસ કરશે આજે, પણ બેંક નિફ્ટીમાં એક્સપાયરી સ્પેસિફિક, મંથલી એક્સપાયરી સ્પેસિફિક મૂવ આવતા જોવા મળી શકે છે. નજર રાખીશું. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક રણનીતિ જાણીએ. આપણા માર્કેટ એક્સપર્ટ જોડાશે, તેમની પાસેથી પણ સેટઅપ સમજીશું. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ, વધુ ચર્ચા કરીશું. આપણી સાથે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાઈ રહ્યા છે. કે સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. આજના દિવસની મોર્નિંગ આમ જોવા જાવ તો ગુડ છે નહીં, થોડા ઘણા મિડલ ઇસ્ટના તણાવના સંકેતો છે. આમ તો લોંગ પર્ટેનિંગ છે, એટલે બહુ લાંબા સમયથી તેની અસરો માર્કેટમાં ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે. પણ આજે કંઈક ઇઝરાયલ બહુ અગ્રેસિવ થયું છે. બંને ફ્રન્ટ પર જે કમાન્ડર હતા, મેઇન ઓપોઝિશન જે કહેવાય એસોસિએશન્સના, તે બંને પર અટેક કર્યો છે. હવે આમાં ઈરાનનું જો કોઈ રિએક્શન આવ્યું તો મે બી પોસિબલ છે માર્કેટ્સ થોડું રિએક્ટ કરે. બાકી આપણી નજર બેંક ઓફ જાપાન તરફથી આવનારા સંકેતો પર છે, પછી યુએસ ફેડ તરફથી છે. બહુ મહત્વપૂર્ણ દિવસ. ઉપરથી મંથલી એક્સપાયરી બેંક નિફ્ટીની. કઈ રીતે જુઓ છો સેટઅપ? કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને યસ, આજે બેંક નિફ્ટીની એક્સપાયરી છે મંથલી. વોલેટિલિટી આપણને એ લેવલ પર જોવા મળી શકે છે અને જે વ્યૂ બની રહ્યો છે અત્યારે આ લેવલ પર એ પોઝિટિવ સાઇડનો જ છે. નો ડાઉટ છેલ્લા ઘણા દિવસથી આપણને વોલેટિલિટી થોડી પીક પર જોવા મળી રહી છે. કેમ કે તમે નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરો તો 500-600 પોઈન્ટ બેંક નિફ્ટી એની ટાઈમ આપણને મોમેન્ટમ બતાવી દેતી હોય છે અને એ પણ સિંગલ કેન્ડલમાં 200-300 પોઈન્ટનો ઘટાડો આપણને બતાવે છે, જે મોસ્ટલી હાઈ વોલેટિલિટીનું ઇન્ડિકેશન આપણને આપે છે. નાઉ આ વોલેટિલિટી હવે આપણે ડાયજેસ્ટ કરવી જ પડશે, કેમ કે હવે બેંક નિફ્ટી એ લેવલ પર આવી ગઈ છે કે જ્યાં નાના મોટા ઘટાડાનું એક્સપેક્ટેશન આપણે ના રાખી શકીએ. એટલે જો આપણા દર્શક મિત્રો કોઈ ટ્રેડ કરે છે બેંક નિફ્ટીમાં તો આ વોલેટિલિટીને ધ્યાનમાં રાખીને ટ્રેડ કરીને ચાલવાની સલાહ છે. અને બીજું, તમે ઇઝરાયલ અને હમાસની વાત કરી, જે પ્રમાણે ઇઝરાયલે અટેક કર્યો અને હમાસનો જે કમાન્ડર છે એમાં માર્યો ગયો છે. હોઈ શકે કે કાઉન્ટર અટેક પણ થઈ શકે છે, બટ જ્યાં સુધી રહે ઇઝરાયલની વાત, તો ઇઝરાયલ પ્રખ્યાત છે પર્ટિક્યુલરલી બદલો લેવા માટે. જો તમે એની સાથે ખરાબ કર્યું હોય તો એમાં ખોટું કાંઈ નથી. પોતાના સેલ્ફ ડિફેન્સ માટે કાંઈ બી કરવું પડે તો એમાં ખોટું કાંઈ નથી. એટલે એ વસ્તુ આખી દુનિયા જાણે છે. અને પહેલાં પણ જ્યારે ઇઝરાયલે હમાસ પર અને હુમલો કર્યો હતો તે વખતે માર્કેટનું રિએક્શન આપણને જોવા મળ્યું હતું, બટ એક માઇનર હતું, એવું કોઈ મેજર હતું નહીં. તો મને નથી લાગતું કે આ વસ્તુની કોઈ ઇમ્પેક્ટ આપણને માર્કેટ પર વધારે પડતી જોવા મળે. સો વ્યૂ અત્યારે ક્લિયર પોઝિટિવ સાઇડનો જ છે. સૌથી પહેલાં આપણે નિફ્ટીની વાત કરી લઈએ. નિફ્ટી અત્યારે આ લેવલ પર 24,837ના લેવલ પર ક્લોઝિંગ આપણને આપ્યું છે. લો લેવલ પર 24,700નો એક સારો એવો સપોર્ટ છે. એ બ્રેક થવાના ચાન્સીસ અત્યારે ઓછા છે, પણ બ્રેક થાય છે તો નીચેમાં આપણને 24,500 સુધીના લેવલ બતાવી શકે છે. ઉપરની લેવલની તરફ 25,000 જો ક્રોસ કરે તો 25,400 સુધીના લેવલ આપણને બતાવી શકે છે નિફ્ટી. અને સામે સાઈડ બેંક નિફ્ટીની વાત કરીએ,
બેંક નિફ્ટી જે પ્રમાણે ટ્રેડ કરી રહી છે, બેંક નિફ્ટીમાં લોઅર લેવલ પર સપોર્ટ આવી રહ્યો છે 51,151,000નો, અને ઉપરની તરફને રેઝિસ્ટન્સની વાત કરું તો ઉપરમાં 52,400 એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. એટલે આ જે રેન્જ છે એ રેન્જની વચ્ચે જ મોસ્ટલી મને એવું લાગી રહ્યું છે કે નિફ્ટી બેંક નિફ્ટી પોતાની મોમેન્ટમ આપણને બતાવી શકે. ઓકે, સો નિફ્ટી બેંક નિફ્ટી માટે રેન્જ આ પ્રમાણે બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. આગળ વધીએ. પ્રી ઓપનિંગના બિટ્સ આવી રહ્યા છે, પણ ફટાફટ સ્ટોક સ્પેસિફિક કયા કયા સ્ટોક્સ આજે ધ્યાન પર રાખવાના છે જઈએ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ કયા કયા સ્ટોક્સ ધ્યાન પર રાખવા. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો ફટાફટ કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં. ગુડ મોર્નિંગ. યસ, સૌપ્રથમ હું આજે સેબી તરફથી જે કન્સલ્ટેશન પેપર રજૂ કરવામાં આવે છે એની હું ચર્ચા કરવા માંગીશ, કારણ કે આપણે બજેટમાં પણ એક અનુમાન હતું કે જે સેબી તરફથી એક અંકુશ લાગી શકે છે સ્પેશિયલી F&O રિલેટેડ, જે રીતે રિટેલ પાર્ટિસિપેશન જે વધી રહ્યું છે જેથી કરીને તેઓ એક F&Oમાં માર્જિન વધારી શકે છે, સ્ટ્રાઇક રેટ જે સ્ટ્રાઇક પ્રાઇસ એને કંઈક ચેન્જીસ કરી શકે છે, અને સાથે સાથે તેઓ એક પ્રસ્તાવ એ પણ મૂક્યો છે કે દરેક એક્સચેન્જને અઠવાડિયામાં એક જ એક્સપાયરીનો અહીંયાથી તેઓ એક પ્રસ્તાવ મૂકી રહ્યા છે, અને સાથે સાથે તેઓ કોન્ટ્રાક્ટ સાઇઝ પણ ₹20 લાખ સુધી વધારી શકે છે. આ એક સમાચાર આવે છે, પરંતુ હજી એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, એટલે ફાઇનલી જે આઉટકમ આવે એના પરથી માર્કેટમાં એક એક્શન જોવા મળી શકે છે. એટલે આ સમાચારને ખાસ કરીને આપણને BSE, 5 પૈસા અને અમુક જે બ્રોકરેજ કંપની છે એમાં આપણને એક એક્શન જોવા મળી શકે છે. સો આપણે પરિણામની સૌપ્રથમ વાત કરવા માંગીશ, જેમાં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ આજના દિવસે રડા પર રહેશે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના જે પહેલા ત્રિમાસિકના જે પરિણામ આવ્યા છે એ જે અનુમાન હતું એનાથી કમજોર આવે છે, અને ખાસ કરીને એમની જે નફા ઉપર એક્શન જોવા મળી છે. આવકની વાત કરું તો 16.3% વધીને ₹4,352 કરોડ આવી છે, જ્યારે નફો 14.3%નો ઘટાડો દર્શાવે છે, જે ₹289 કરોડ આવ્યા છે, અને EBITDA 22.5%થી ગ્રોથ કર્યા છે, અને માર્જિન 14.6% હતા, જે વધીને 15.3% જોવા મળે છે. અને કંપનીની જે ડોમેસ્ટિક બિઝનેસની વાત કરીએ તેમાં જે ગ્રોથ ઓવરઓલ બેવરેજના ગ્રોથમાં 6%નો જોવા મળ્યો છે, અને એમને જો પર્ટિક્યુલર ચા સેગમેન્ટમાં એમનું ફ્લેટ વોલ્યુમ ગ્રોથ જોવા મળ્યો છે, અને એમને જે ફૂડ એટલે કે ઘરેલું ડોમેસ્ટિક જે ફૂડ છે એમાં આવક ગ્રોથ 30% વધ્યો છે, જે એક સારું અહીંયાથી નંબર આવે છે, અને વોલ્યુમ ગ્રોથ પણ 10% જોવા મળ્યો છે. એટલે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ આજના દિવસે તમારા રડા પર રહેવા જોઈએ. જે બાદ ગેલમાં આજે એક એક્શન જોવા મળી શકે છે. ગેલના જે નંબર આવે છે ખરેખરમાં સારા એવા જોવા મળ્યા છે. આવક 4.2% વધીને ₹33,674 કરોડ આવી છે, જ્યારે નફો 25%થી ગ્રોથ કરીને ₹2724 કરોડ આવ્યો છે. EBITDA 27% વધીને ₹4,528 કરોડ, અને માર્જિન 11%થી વધીને 13.5% આવ્યા છે. માર્જિન એક્સપેક્ટેશન હતી કે ફ્લેટ જોવા મળશે, પરંતુ 13.5% આવ્યા છે, જે ઘણી સારી બાબત છે. એટલે ગેલમાં જે આપણને એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. જે બાદ ડિક્સન ટેકનોલોજી કંપનીએ સારા એવા નંબર આપ્યા છે. આવક 102% વધીને ₹6,580 કરોડ, નફો 109% વધીને ₹140 કરોડ, જ્યારે અનુમાન હતું 115 કરોડ આવશે, પરંતુ અનુમાનને બીટ કર્યું છે. EBITDA 88% વધીને ₹248 કરોડ આવ્યા છે, અને માર્જિન 4%થી ઘટીને 3.8%, એટલે કે અહીંયા આપણને ઇનલાઇન નંબર જોવા મળે છે, ખાસ કરીને માર્જિનમાં, પરંતુ ઓવરઓલ ટોપ લાઇન અને બોટમ લાઇન આપણને સારું જોવા મળ્યું છે. નવીન ફ્લોરિનના નંબર આવ્યા છે. હવે ગઈકાલે આપણે જોયું કે શેરમાં ખાસ એવી પોઝિટિવિટી જોવા મળી હતી, પરંતુ આજે નંબર થોડી નિરાશા કરી શકે છે આપણને ટ્રેડિંગમાં. આવક 70% વધીને ₹524 કરોડ જોવા મળી છે, નફો 7% ઘટીને 51 કરોડ પર આવ્યો છે, EBITDA પણ 12% ઘટીને ₹100 કરોડ આવ્યા છે, અને માર્જિન 23%થી ઘટીને 19% આવ્યા છે. એટલે કે ઓવરઓલ નંબરમાં આપણને અહીંયા ઘટાડો જોવા મળ્યો છે. જે બાદ અદાણી એનર્જી સોલ્યુશનમાં જ આપણને મોટી એક્શન જોવા મળી શકે, અને સાથે સાથે પૂરા અદાણી ગ્રુપમાં પણ, કારણ કે અદાણી એનર્જી સોલ્યુશનમાં $1 બિલિયન તેઓ QIP લોન્ચ કર્યો છે, અને જે QIPની ફ્લોર પ્રાઇસ 1,027 પ્રતિ શેર આપણને અહીંયાથી જોવા મળશે, અને જે કરંટ પ્રાઇસ એટલે કે ગઈકાલની જે બંધ ભાવ હતો એનાથી 7% ડિસ્કાઉન્ટ ઉપર આપણને એક ફ્લોર પ્રાઇસ જોવા મળશે, અને આમાં ઘણા મોટા રોકાણકારો છે કે જેમણે અહીંયાથી ઈચ્છા પણ ધરાવી છે અહીંયા રોકાણ કરવાની, એટલે અહીંયા પણ એક એક્શન જોવા મળી શકે. અને સાથે લાસ્ટ ઇન્ડસ ટાવર કંપનીના જે પરિણામ આવ્યા એમાં કંપનીએ સાથે બાયબેકની જાહેરાત કરી છે, અને તેઓ બાયબેક ₹465 પ્રતિ શેરની ભાવે તેઓ અહીંયાથી બાયબેક કરશે. કરંટ માર્કેટ પ્રાઇસ એટલે કે બંધ ભાવ 447 છે, અને કુલ 2640 કરોડનું કંપની અહીંયાથી બાયબેક કરતું જોવા મળી શકે છે. એટલે આ દરેક સ્ટોક છે કે જેમાં આજે આપણને પરિણામ રિલેટેડ કે પછી કોર્પોરેટ એક્શન રિલેટેડ આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે. આ દરેક સ્ટોક છે કે જે તમારા આજના દિવસે નજર પર હોવા જરૂરી છે. ઓવર ટુ યુ. યસ. ઓકે, થેન્ક યુ યોમિક, આ સમગ્ર અપડેટ્સ માટે અને આ સમગ્ર વિગતો માટે થઈને ખૂબ ખૂબ આભાર. તો આગળ વધીએ ને હવે અત્યારે ભારતીય માર્કેટ્સનું પ્રી ઓપનિંગ શરૂ થઈ ચૂક્યું છે. ફ્લેટ છે, સેન્સેક્સ થોડું વધારે રિએક્ટ કરે છે. એક વખત સેટલ થઈ જવા દઈએ, ત્યારબાદ વધારે ચર્ચા કરીશું. પણ આવો આપણે હવે સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ પર નજર કરી લઈએ કે તમારા પાસે આવીએ આજે કયા કયા સ્ટોક્સ તમારા રડાર પર. વેલ, અત્યારે એક સ્ટોક છે જેના પર હું ફોકસ રાખી રહ્યો છું, શિલ્પા મેડિકેર. 699 અરાઉન્ડ ક્લોઝિંગ છે, ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 680 ના એસએલની સાથે ટાર્ગેટ 714 પહેલો રહેશે, અને જો બ્રેક કરું 737 બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે.
સર સ્ટોપ લોસ પ્લીઝ. વેલ શિલ્પા મેડિકલનો જે સ્ટોપ લોસ રહેશે સ્ટોપ લોસ 680 નો રહેશે 680. 680નો સ્ટોપ લોસ, 714, 737ના ટાર્ગેટ. શિલ્પા મેડિકેર તમને ખરીદવાની સલાહ બની રહી છે. 680ના સ્ટોપ લોસ, 714 અને 737ના ટાર્ગેટ માટે થઈને શિલ્પા મેડિકેર. સર બીજા કોઈ રેકમેન્ડેશન કે આજે એક જ ફોકસ રાખીશું? આજે એક જ ફોકસ રાખીશું. ઓકે, અને ટાઈમ ફ્રેમ શું રહેશે સર અહીંયા? ટાઈમ ફ્રેમ 4 થી 5 દિવસ. 4 થી 5 દિવસના ટ્રેડિંગ સેશન્સ માટે થઈને તમને સલાહ બની રહી છે શિલ્પા મેડિકેર. 714, 737 બે ટાર્ગેટ્સ છે અને સ્ટોપ લોસ રહેશે 680. તમને શિલ્પા મેડિકેર સલાહ બની રહી છે કે તરફથી. આવો, ભારતીય માર્કેટ્સ ધીરે ધીરે સેટલમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે. એ પહેલાં સ્ટોક સ્પેસિફિક જે રીતે યોમિક હમણાં આપણને કહી રહ્યા હતા, સૌથી પહેલાં તો કે મારે તમારું રિએક્શન લેવું છે જે સેબીનું કન્સલ્ટેશન પેપર આજે આવ્યું છે. આજે બ્રોકરેજ કંપનીઓ છે, બીએસઈ છે, એમને MCX પણ મે બી પોસિબલ છે કદાચ થોડું રિએક્ટ કરે. સેબી એમ કહે છે વીકલી એક્સપાયરીઓ ઓછી કરો, અપફ્રન્ટ ઓલરેડી પ્રીમિયમ તો પે કરે જ છે પણ પ્રીમિયમને 3-4 ગણું કરી દો, મોંઘું કરી દો, સ્ટ્રાઇક પ્રાઇસ ઓછી કરી દો. ઘણા બધા સજેશન્સ સેબી આપી રહ્યું છે. એક તરફ આપણે એમ કહીએ છીએ કે ભારતીય F&O માર્કેટ જે છે તે બહુ નીસન્ટ સ્ટેજમાં છે, ગ્લોબલ માર્કેટ્સની સામે તો આપણે કંઈ નથી. અને બીજી તરફ જે પ્રકારે રિટેલર્સને લોસ થઈ રહ્યો છે, સેબી થોડું કન્સર્ન જરૂર છે. સિક્કાના બંને બાજુઓ છે પણ આપણે કઈ બાજુ જોવું તે હવે ખાસ નક્કી કરવું જરૂરી બને. કુનાલ, યોર ટેક ઓન સેબીઝ કન્સલ્ટેશન પેપર. વેલ કાલે જ આ કન્સલ્ટેશન આવ્યું છે. લાસ્ટ ડેટ 20 ઓગસ્ટ છે. પર્ટિક્યુલરલી નવા મેજર્સને લઈને છે જ્યાં ફ્યુચર એન્ડ ઓપ્શનમાં લોકોને લોસ થાય છે, પર્ટિક્યુલરલી રિટેલ પાર્ટિસિપેશનને લઈને. અને આ લોસ થવાના ચાન્સીસ સ્વાભાવિક છે કેમ કે રિટેલ પાર્ટિસિપેશન મોસ્ટલી ઓપ્શન બાઇંગમાં વધારે ફોકસ કરતું હોય છે. એટલે 10માંથી 8 ટ્રેડ એવા હોય છે જ્યાં તમને ઓપ્શન બાઇંગમાં તમે તમારી જે મૂડી હોવ છો એ ગુમાવતા હોવ છો. એટલે સેબી આ કન્સલ્ટેશન પેપર લઈને આવ્યું છે. બટ વસ્તુ એ છે કે જ્યારે હું ઓવરઓલ ગ્લોબલ લેવલની વાત કરું અને ઇન્ડિયાની વાત કરું તો ઇન્ડિયામાં જે પ્રમાણે ડેરિવેટિવ ટ્રેડ થઈ રહ્યા છે એમાં મને નથી લાગતું ગ્લોબલ લેવલ પર કોઈ બી બીજી કન્ટ્રીમાં થતા હોય. અહીંયા 100માંથી 80 ટ્રેડ અહીંયા ડેરિવેટિવમાં થતા હોય છે. જ્યારે હું યુએસની માર્કેટ કરું, યુએસ માર્કેટની વાત કરું, જે ડેવલપ કન્ટ્રીઝ છે, જે ત્યાં નંબર 1 કન્ટ્રીઝ છે, ત્યાં 100માંથી 30% ટ્રેડ એવા છે જે ખાલી ને ખાલી ડેરિવેટિવમાં થતા હોય છે. તો આ રેશિયો જો લોકો કમ્પેર કરતા હોય ને કે ઇન્ડિયા હજુ ઘણું પાછળ છે ડેરિવેટિવ માર્કેટમાં, તો એ વસ્તુ ખોટી છે. તમે એનું પ્રમાણ જુઓ, તમે એનો રેશિયો જુઓ, તમે ખાલી ને ખાલી ટર્નઓવર આંકડા પર નહીં જાઓ કે યુએસ કેટલા લાખ કરોડ પર અત્યારે પહોંચ્યું છે અને આપણે કેટલા પર છે. એ વસ્તુ ખોટી છે. અહીંયા હજુ પણ એ મેન્ટાલિટી, હજુ પણ એ મેચ્યોરિટી આવવાની બાકી છે, પર્ટિક્યુલરલી વેન ઇટ કમ્સ ટુ ઓપ્શન ટ્રેડિંગ એન્ડ ઓલ. ઓપ્શન ટ્રેડિંગનો યશ તમને ખબર હશે કે એક મહત્વનું એક પાસું હતું હેજિંગને લઈને. ઓકે, ઓપ્શન મોસ્ટલી લોકો એટલા માટે કરતા હતા કે તમે તમારા પોર્ટફોલિયોને હેજ કરી શકો, તમે તમારા પોર્ટફોલિયોને કોઈ એવી ઇવેન્ટમાં સાચવી શકો. બટ એના વિપરીત અત્યારે ઓપ્શન ટ્રેડિંગમાં મોસ્ટલી લોકો ટ્રેડ કરી રહ્યા છે ખાલી ને ખાલી ક્વિક પૈસા કમાવા માટે, જેને તમે સટ્ટો પણ કહી શકો છો. તો હું આ વસ્તુને એગ્રી કરીશ કે સીબી અત્યારે જે કન્સલ્ટેશન પેપર લઈને આવી રહ્યા છે, હું જોવા માંગીશ કે કેટલા લોકો આને લઈને કન્સલ્ટેશન આપે છે કે આ બંધ થવું જોઈએ, કે કોન્ટ્રાક્ટ સાઇઝ વધારવી જોઈએ, કે લોટ સાઇઝ વધારવી જોઈએ, કે જે પણ આમાં મેજર્સ છે એ લેવા જોઈએ. બટ હા, હું એટલું જરૂરથી કહેવા માંગીશ કે એક સાઇડ સેબી છે જે કન્સલ્ટેશન પેપર લઈને આવી છે આ વસ્તુને ઘટાડવા માટે, એક સાઈડ એનએસસી અને બીએસસી છે જે લોકો વીકલી એક્સપાયરીની ભરમાર કરી મૂકી છે, નવા નવા ઇન્ડેક્સને આ લોકો એડ કરી રહ્યા છે ફ્યુચર ટ્રેડિંગ માટે. તો મને નથી ખબર કે આ બંને અલગ અલગ ડાયરેક્શનમાં કેમ ચાલી રહ્યા છે. બંને સાથે મળીને કામ કરવું જોઈએ. એટલીસ્ટ જે નાના આપણા ઇન્વેસ્ટર ભાઈઓ છે, ટ્રેડર ભાઈઓ છે, એ પોતાની મૂડીને સાચવી શકે. સો હું એગ્રી કરીશ જે અત્યારે સીબી સ્ટેપ લઈ રહી છે. અને આમ પણ કે ઇન્ડિયા, ભારત, આપણે લોકો બધા છે ને એ કોઈ પણ વસ્તુ પહેલી વખત જ્યારે મળે ને તો એનાથી ઓવરવેલ્મ થઈ જઈએ છીએ. તમે પહેલી વખત સોશિયલ મીડિયાનું જે આપણને લોકોને એક્સપોઝર મળ્યું હતું, વોટ્સએપ પર ગુડ મોર્નિંગના કેટલા મેસેજીસ આવતા હતા તમને પણ ખબર છે. પછી વોટ્સએપે ગુડ મોર્નિંગની બદલે એક સ્ટેટસ બનાવી દીધું અને સ્ટેટસમાં લોકો હવે ગુડ મોર્નિંગ મૂકતા થઈ ગયા. તો થોડું ઘણું ઓછું જરૂર થયું છે. આવી જ રીતે ફેસબુક, રીલ્સ તમે જુઓ તો એ ઓવરવેલ્મિંગ જે છે તે ફિલિંગ ભારતીય લોકોને કદાચ ગમે છે. અને એટલા માટે જ્યારે આ ઓપ્શન બાઇંગ, સેલિંગ, આ તે બધું એટલું નવું છે લોકો માટે કે કદાચ અહીંયા પણ એ ઓવરવેલ્મિંગ
ફિલિંગ જે છે તે આવી રહી છે અને એ સેટલ થતાં થોડો ટાઈમ લાગે છે. એક સમય પછી એ સેટલ થઈ જાય છે. જેમ વોટ્સએપનું બબલ પૂરું થઈ ગયું તમે જુઓ તો અત્યારે ફિલહાલ, ફેસબુકનું બબલ ધીરે ધીરે પૂરું થઈ રહ્યું છે, પછી મે બી પોસિબલ છે રીલ્સનું બબલ ધીરે ધીરે પૂરું થશે. એમ આ પણ ધીરે ધીરે મે બી પોસિબલ છે કે સેટલ થાય, પણ ત્યાં સુધી આપણે આ બધાની વચ્ચે જ જીવવાનું છે, જેમ તમે પણ કહી રહ્યા હતા એમ. માર્કેટ સેટલ થઈ ગયા છે. એક વખત સર નજર કરી લઈએ મિડ કેપ સ્મોલ કેપ. જેમ આપણે જાણીએ છીએ બાઇંગ ઇન્ટરેસ્ટ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. મિડ કેપ 0.5% વધુ સેટલ થયો, સ્મોલ કેપ ફ્લેટ છે પણ હિસ્ટોરિકલ લેવલ્સ પર સેટલ થઈ રહ્યું છે. નિફ્ટી 29 પોઈન્ટ ઉપર છે અને બેંક નિફ્ટી પણ આજે જ્યારે મંથલી એક્સપાયરી છે 51,500 ને ઉપર ખુલવાની કોશિશ કરી રહ્યું છે. માર્કેટના સેટલમેન્ટ સ્પેસિફિકલી મિડ કેપ સ્મોલ કેપની ખાસ વાત કરી લઈએ કે વેલ આઉટ પરફોર્મ કર્યું છે ઇન્ડેક્સે અને પર્ટિક્યુલરલી આલ્ફા જનરેટ કરીને આપ્યું છે લોકોને. સારી વસ્તુ છે. અત્યારે આ લેવલ પર જે પ્રમાણે મિડ કેપ અને સ્મોલ કેપ ટ્રેડ કરી રહ્યા છે, જે પ્રમાણે બંને ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યા છે, મારો જે પર્ટિક્યુલરલી વ્યૂ બની રહ્યો છે યસ મિડ કેપ માટે એ અત્યારે પોઝિટિવ સાઇડનો છે. તમે ડેલી ચાર્ટ જુઓ, ઓલ ટાઈમ હાઈ પર છે. રિસેન્ટનો જે ટોપ હતો 57,900 ને એ પણ બ્રેક કરીને અત્યારે 58,932 લેવલ પર સેટલ થયો છે. આજના દિવસમાં પણ જોવા જઈએ તો 0.50% ની ઉપર સેટલમેન્ટ આને બતાવ્યું છે પ્રી ઓપનિંગમાં. મોમેન્ટમ પોઝિટિવ સાઇડની છે. વી કેન સે કે 60,000 સુધીના પણ લેવલ આપણને ઇઝીલી નિફ્ટી મિડ કેપ બતાવી શકે છે. સામે સાઈડ સ્મોલ કેપની વાત કરીએ તો સ્મોલ કેપમાં પણ અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે પોઝિટિવ સાઈડનો છે. 19,234 અરાઉન્ડ સેટલ થયું છે પ્રી ઓપનિંગમાં. 19,200 એક રેઝિસ્ટન્સ છે. 19,200 ની ઉપર જો સસ્ટેન થાય છે તો 21,000 સુધીના પણ લેવલ આપણને આમાં જોવા મળી શકે. તો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. બટ હું એક મહત્વનું પાસું મિડ કેપ અને સ્મોલ કેપ માટે કહેવા માંગીશ કે મિડ કેપ અને સ્મોલ કેપ એટલા જ વોલેટાઇલ છે. હાઈ બીટા કાઉન્ટર્સ આ સ્ટોકમાં આપણને સેક્ટરમાં આપણને જોવા મળે છે. હાઈલી વોલેટાઇલ છે. માર્કેટમાં જો 1%નું કરેક્શન આપણને જોવા મળે છે નિફ્ટીમાં, બેંક નિફ્ટીમાં, તો એની સામે 5 થી 6%નું કરેક્શન આપણને આ બંને ઇન્ડેક્સમાં જોવા મળે છે અને એની કરતાં વધારે પર્ટિક્યુલર સ્ટોકમાં આપણને જોવા મળે છે. તો આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી સલાહ છે કે તમે જો ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ માટે કરીને રાખ્યું હોય તો એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. પણ તમે જો ખાલી ને ખાલી ટ્રેડિંગ પર્સપેક્ટિવ કે શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી તમે જો ટ્રેડ લીધો હોય તો એટલું જરૂરથી કહીશ કે તમે ટ્રેડ એસી મેન્ટેન કરીને ચાલો. અને બીજી વસ્તુ, જો સારો એવો પ્રોફિટ મળતો હોય તો આ લેવલ પર પાર્ટલી પ્રોફિટ બુક કરીને ચાલો. ડેફિનેટલી પ્રોફિટ બુક કરી લેવું જરૂરી છે. આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખીશું. આ સાથે જ એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ અને ત્યારબાદ સ્ટોક્સ કયા બઝિંગ છે બધા આપણે નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ ખુલવાની થોડી જ ક્ષણો બાકી છે. સેક્ટોરિયલ સેટલમેન્ટ પર નજર કરી લો. સૌથી મોટો બઝ આજે મેટલ સ્ટોક્સમાં બની રહ્યું છે અને ખાસ થોડી વેચવાલી આઈટી સ્ટોક્સમાં છે, એટલે ખાસ આ પરિસ્થિતિ પર નજર રાખીએ. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કોમોડિટીઝ, આ બધા સ્ટોક્સમાં પણ આજે બઝ છે. કન્ઝમ્પશનમાં બઝ છે. ટાટા કન્ઝ્યુમર પર સૌથી પહેલાં અમારી નજર પડી રહી છે કે નજર કરો ટાટા કન્ઝ્યુમર પર. નંબર્સનું રિએક્શન સ્ટોક આપી રહ્યો છે. આજે 16.3% આવક વધી, નફો 14.3% ઘટ્યો છે. સામે એબીટા 22.5% વધ્યા, માર્જિન વધ્યા, ડોમેસ્ટિક બેવરેજ ગ્રોથ વધ્યો છે, ફ્લેટ છે ચા અને સાથે ઘરેલું ફૂડ્સ જે ડોમેસ્ટિક ગ્રોથ છે તે તમને અહીંયા 30% આસપાસનો આવકનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. નંબર્સનું રિએક્શન સ્ટોક આજે આપી રહ્યો છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ. વેલ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો ઓપનિંગમાં 1182 અરાઉન્ડ આ સ્ટોક અત્યારે જોવા મળી રહ્યો છે. થોડોક વીકનેસ આપણે આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે, જેમાં 1160 સુધીના લેવલ બતાવે. 1160 જો બ્રેક કરે તો 1120 સુધીના પણ લેવલ આપણને ટાટા કન્ઝ્યુમર બતાવે એવું લાગી રહ્યું છે. વ્યૂ નેગેટિવ સાઇડનો છે હાલ પૂરતો. હું કહીશ કે વેઇટ કરો. જો 1120 લેવલ આવે છે તો ત્યાં આપણે ટ્રેડિંગ કરીને ચાલીશું. અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. અવોઇડનો જ વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. નજર કરો તમે અહીંયાથી ખાસ મજબૂતીના સંકેતો 40-50 પોઈન્ટ આસપાસ. નિફ્ટી અત્યારે શરૂઆતી બિટ્સ 900 ને પાર નિફ્ટીના બિટ્સ બની રહ્યા છે. બેંક નિફ્ટી પર નજર કરો એકદમ ફ્લેટ, પણ 51,587 આસપાસના ઉચ્ચતમ સ્તરો અત્યારે ફિલહાલ બની રહ્યા છે. મિડ કેપ થોડું પ્રોફિટ બુકિંગ ઉપલા સ્તરોથી, સ્મોલ કેપ પણ ફ્લેટ છે. એકદમ મામૂલી મજબૂતી સાથે ભારતીય માર્કેટ્સ ખુલતા જોવા મળી રહ્યા છે. વિક્સ શરૂઆતી બિટ્સમાં થોડો વધી રહ્યો છે. તો આ સ્થિતિ ઓવરઓલ ભારતીય માર્કેટ્સ રેન્જ બાઉન્ડ આપણે જે વાત કરી હતી કે ઓલમોસ્ટ ઇન લાઇન ચાલી રહ્યા છીએ. કોઈ ખાસ વધારે રિએક્શન નથી. ન મજબૂતીનું રિએક્શન છે, ન ઘટાડાનું રિએક્શન છે. મિડ કેપ સ્મોલ કેપ પણ ઓલમોસ્ટ ઇન લાઇન ચાલી રહ્યા છે. સર, ઓપનિંગનું રિએક્શન? વેલ ઓપનિંગ તો સારું થયું છે પર્ટિક્યુલરલી નિફ્ટી માટે. બેંક નિફ્ટી તો ફ્લેટ કહી શકાય. નિફ્ટી 24,914 પર છે.
50 પોઈન્ટના ઉછાળા સાથે, અને વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ છે. હું કહીશ કે ટાઈમિંગ માટે એક વખત થોડુંક વેઇટ કરી લો, 15 મિનિટનું, ત્યાં સુધી સેટલ થઈ જશે મોમેન્ટમ. બટ જે વ્યૂ રાખવાનો છે પોઝિટિવ સાઇડનો છે. નીચે 24,700ના સપોર્ટની આપણે વાત કરી હતી, 24,900 પર અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. સો આ સપોર્ટ બ્રેક નથી કરતો ત્યાં સુધી જે પોઝિશન છે એને હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ અત્યારે નથી બની રહી. 25,000નું લેવલ છે, 25 ક્રોસ કરે તો 25,400 સુધીના લેવલ આપણને જોવા મળી શકે. તો ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ સાઇડનો છે. નવી ખરીદી કરવી હોય તો 15 મિનિટની રાહ જોઈશું. માર્કેટ સેટલ થાય પછી 24,700ના એસએલની સાથે આપણે નવી પોઝિશન બનાવીને ચાલી શકીએ. એક વખત થોડું સેટલ થઈ જવા દઈએ, ત્યારબાદ વધારે સ્પષ્ટતા તમને આવતી જોવા મળી શકે. નિફ્ટીના ટોપ ગેનર્સમાં હિન્દાલ્કો છે, મેટલ સ્ટોક્સ બધા સામે આવી રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ, તમે ટાટા સ્ટીલ જુઓ, બધામાં સારી ખરીદારી. સર, નિફ્ટી મેટલમાં આજે બઝ બની રહ્યો છે, જે કંઈ પણ ગ્લોબલ સેન્ટિમેન્ટ સાથે બધું જ કહો, આ બધાની વચ્ચે સરસ એક્શન આવતું જોવા મળી રહ્યું છે. હિન્દાલ્કો ટોપ ગેનર છે. સર, એક વખત નજર કરી લઈએ મેટલ સ્ટોક્સ. વેલ, મેટલ સ્ટોકની વાત કરીએ, જે પ્રમાણે અત્યારે મેટલ કાઉન્ટર્સને બધા ટ્રેડ કરી રહ્યા છે અને જે પ્રમાણે પર્ટિક્યુલરલી મેટલ ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યું છે, વ્યૂ અત્યારે આ લેવલ પર મારો પર્ટિક્યુલરલી સ્ટોકમાં પોઝિટિવ સાઇડનો છે. જે પ્રમાણે મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે. ઓવરઓલ હું જો હિન્દાલ્કોની વાત કરું, અને હિન્દાલ્કોમાં અત્યારે આ લેવલ પર ચાર્ટ જોતા મને ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહી છે. કેપ અપ ઓપનિંગ ઇન્ટ્રાડે ચાર્ટ પર થતું જોવા મળ્યું છે. 668 પાસે જે ખરીદી કરીને ચાલવાની સલાહ છે 650ના એસએલની સાથે. અત્યારે આ લેવલ પર 668 પાસે છે, ખરીદી કરીને ચાલો. 650ના એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટ 682નો રહેશે, અને જો બ્રેક કરે તો 704નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. તો વ્યૂ પોઝિટિવ સાઇડનો છે હિન્દાલ્કોમાં. વ્યૂ પોઝિટિવ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે હિન્દાલ્કો. અદાણી એનર્જી સોલ્યુશન્સ 2% ઉપર સ્ટોક અત્યારે ફિલહાલ. QIPના સમાચાર સામે આવ્યા હતા. $1 બિલિયન QIP આવી રહ્યો છે. ફ્લોર પ્રાઇસ છે 1,027. સ્ટોક અત્યારે ફિલહાલ જે છે તે ખાસ રિસ્પોન્ડ જરૂર કરી રહ્યો છે. 60% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ આવી રહી છે કરંટ પ્રાઇસથી, અને ઘણા મોટા રોકાણકારોને ઇન્વેસ્ટમેન્ટની ઈચ્છા છે. હવે આપણે જાણીએ છીએ અદાણી ગ્રુપમાં પહેલાં પણ QIP વગેરે આ તે બધી વસ્તુઓ જ્યારે થઈ હતી, OFS, QIP, ઘણી બધી વસ્તુઓ, બહુ બધા વોલેટાઇલ મૂવ્સ આવેલા હતા. ફરી એકવાર અદાણી એનર્જી સોલ્યુશન્સ તૈયાર છે QIP સાથે. સર, ચાર્ટ્સ કેવા લાગે તમને? પોઝિટિવ સાઇડના છે. મારું વ્યૂ અત્યારે આ કાઉન્ટરમાં પોઝિશન બનાવીને જ ચાલવાનો બની રહ્યો છે. અત્યારે 1145 પાસે છે, અને મને એવું લાગે છે કે ઉપરમાં કાઉન્ટર આપણને 1250 અને 1250 જો બ્રેક કરે તો એક સારા એવા લેવલ આપણને ઉપરની તરફ જોવા મળે, જેમાં 1560 અને 1800 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવ્યું લાગી રહ્યું છે. તો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે. લોઅર લેવલ પર આપણે એક સ્ટ્રિક્ટ એસએલ મેન્ટેન કરીને ચાલીશું 1040નું. તો ખરીદી કરીને ચાલો 1040ના એસએલની સાથે. 1040ના સ્ટોપ લોસ સાથે તમને વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે અદાણી એનર્જી સોલ્યુશન્સ. ધ્યાન રાખો. આગળ વધીએ. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. નાનકડો વિરામ, ફરી પાછળ પરત ફરીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ જુઓ, તમને એક્શન સતત યથાવત. એક બઝિંગ સ્ટોક આજે ખાસ ચર્ચા કરવી જોઈએ આપણે, તે છે ટોરન્ટ પાવર. ટોરન્ટ પાવરમાં 7.8% આસપાસની અપમૂવ, 1138ના હાઈ બન્યા છે, અને ત્યાંથી પછી 1700 પર આવ્યો છે સ્ટોક. 1100 નહીં, 1738ના હાઈ, અને ત્યાંથી 1700 આવ્યો છે સ્ટોક. જબરદસ્ત એક્શન અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે ટોરન્ટ પાવરમાં. કે નજર કરો ટોરન્ટ પાવર. ટોરન્ટ પાવરનો ચાર્ટ અત્યારે હું પુલ અપ કરું છું. અત્યારે કેપ ઓપનિંગ થયું છે 1683 પાસે છે. ઉપરમાં 1750 સુધીના હાઈ બનાવ્યા છે. મારો વ્યૂ અત્યારે થોડોક સાઇડવેઝનો બની રહ્યો છે. હું અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ, કેમ કે ઓપનિંગ થયા પછી તરત આપણે આમાં પ્રોફિટ બુકિંગ આવતા જોવા મળ્યું છે. તો લાઇકલી ચાન્સીસ છે નીચે 1630 સુધીના લેવલ ઘટાડામાં આપણને આ કાઉન્ટર બતાવી શકે. તો અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ છે આ કાઉન્ટરમાં. ક્લિયરલી અવોઇડનો વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ ટોરન્ટ પાવર. ગેઇલ પર નજર કરો સર. 246ના હાઈ બનાવ્યા, 52 વીક હાઈ બની રહ્યા છે. નંબર્સનું રિએક્શન છે, બિકોઝ પહેલા ત્રિમાસિકના નંબર સારા આવ્યા, આવક વધી, નફો વધ્યો, અનુમાનથી સારું છે પરફોર્મન્સ, જેના કારણે થઈને આટલો બમ્પર રિસ્પોન્સ મળી રહ્યો છે. સર, 241 પર છે, અને ઓલ ટાઈમ હાઈ બનાવી દીધા છે. કેપ ઓપનિંગ થયું છે. વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે.
બટ નવી ખરીદી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી. જેમની પાસે ઓલરેડી હોલ્ડિંગ છે આ પોઝિશનમાં એમની માટેની સલાહ છે હોલ્ડ કરો. ઉપરમાં ક્યાંક ને ક્યાંક 280-290 સુધીના લેવલ એસે ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. બિલકુલ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ગેલ બહુ સરસ આજે રિસ્પોન્સ આપતો જોવા મળી રહ્યો છે સ્ટોક. નેક્સ્ટ થોડા વેચવાલીવાળા સ્ટોક્સ પર નજર પડે છે. એક ઇન્ડિયા માર્ટમાં તાજી વેચવાલી છે આજે કંઈક 5.5% નીચે છે સ્ટોક. 2884ના લો બનાવ્યા છે કે નજર કરો ઇન્ડિયા માર્ટ 2970 આસપાસ છે. 2884 સુધી ગયો છે સ્ટોક નીચે. કાલના દિવસમાં સારી મોમેન્ટમ જોવા મળી પણ આજે ક્યાંક ને ક્યાંક ન્યૂઝ સ્પેસિફિક હોવું જોઈએ એટલે સ્ટોક અત્યારે 5%ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. નીચે 2720 સુધી આ કાઉન્ટર આપણને લેવલ બતાવી શકે છે. આપણા દર્શક મિત્રોને એટલી જ સલાહ છે કે જો તમે આમાં પોઝિશન બનાવ્યું હોય તો અત્યારે હાલ પૂરતું એક્ઝિટ કરો. નીચે 2720 પાસેના લેવલ આ કાઉન્ટર બતાવે ત્યારે અગેન તમે આ કાઉન્ટરમાં એન્ટ્રી કરીને ચાલી શકો છો. ઓકે, અત્યારે થોડું એક્ઝિટ કરી લેવાની સલાહ. નેક્સ્ટ સર ડિક્સન ટેકનોલોજીસ પર નજર કરો. બમ્પર રિસ્પોન્સ સ્ટોક 4% ઉપર છે. નંબર્સને કારણે તેને આવક તમે જુઓ 102% વધી છે, નફો 109%. બહુ જબરદસ્ત નંબર્સ આવ્યા છે જેનું રિએક્શન સ્ટોક આપી રહ્યો છે સર. 12,450 પાસે છે. એક સારો સ્ટોક આ કાઉન્ટર એક સારું ઇન્વેસ્ટમેન્ટ આ કાઉન્ટરમાં આપણને સાબિત થતું જોવા મળ્યું છે. એક ટાઈમ પર જ્યારે આ કાઉન્ટર આઈપીઓ લઈને આવ્યું હતું ને ત્યાંથી આ કાઉન્ટરમાં જે મોમેન્ટમ આપણને જોવા મળી છે, મલ્ટિપલ રિટર્ન્સ આ કાઉન્ટરમાં અત્યારે આજના દિવસમાં આપણને જોવા મળી રહ્યું છે. ગેપ ઓફ ઓપનિંગ થયું છે 12,420ના લેવલ પર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે અને મારો વ્યૂ અત્યારે પર્ટિક્યુલર કાઉન્ટરમાં પોઝિશન બનાવીને ચાલવાનો છે. નીચે 11,500નું આપણે આમાં એસએલ મેન્ટેન કરીને ચાલીશું. 11,500નો એસએલ મેન્ટેન કરો 12,440 પર છે અને ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં 13,200નો પહેલો ટાર્ગેટ છે જે કાઉન્ટર બતાવી શકે. 13,200 જો બ્રેક કરે તો 14,320 સુધીના પણ ટાર્ગેટ આપણને આમાં આવતા જોવા મળી શકે. ઓકે, આગળ જતાં બહુ જ સારા નંબર્સ તમને આવતા જોવા મળી શકે છે. હજુ પણ સારો રિસ્પોન્સ સ્ટોકને મળી શકે છે. નજર તમારે રાખવાની રહેશે. બીજા ટોપ ગેનર્સ પર નજર પડે છે. આજે એક કાઉન્ટર બહુ જ સરસ બઝ બનાવી રહ્યું છે અને તે છે BSE તથા 361. આ જે બધા સેબી કન્સલ્ટેશનના જે સમાચારો છે આ બધાની વચ્ચે BSEમાં નવી ખરીદદારી આવવાની શરૂઆત થઈ છે. ઓલમોસ્ટ 4% ઉપર છે BSE આજે. સર નવું બ્રેકઆઉટ આવ્યું છે સ્ટોકમાં. લાગે છે વધારે ખરીદદારી તરફ તૈયારીઓ રાખવી જોઈએ આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ? ડેફિનેટલી નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે બટ હું થોડુંક વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. આ સ્ટોક વોચ લિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ કેમ કે બ્રેકઆઉટ પણ આ સ્ટોકે અત્યારે બતાવ્યું છે પણ હજુ કન્ફર્મેશન નથી આવ્યું. જે હાઈ બનાવેલો છે 2547નો એટલે 2550નો હાઈ પકડીને ચાલે. 2550નો હાઈ 11 વાગ્યા પછી જો બ્રેક થાય છે, હું અગેન રિપીટ કરું 2550નો હાઈ 11 વાગ્યા પછી જો બ્રેક થાય છે તો એ લેવલ પર આપણે આ સ્ટોકમાં પોઝિશન બનાવીને ચાલીશું. લોઅર લેવલ પર જે એસઆઈ મેન્ટેન કરીશું 2390નો રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો ઘણા સારા ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે છે. ટાર્ગેટ પણ આપણે આમાં કહી દઈએ 2390નો આપણે એસઆઈ મેન્ટેન કરીશું. 2550ની ઉપર આપણે ખરીદારી કરીને ચાલીશું. 2670નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 2900 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આ કાઉન્ટર બતાવી શકે. ઓકે, સો લેવલ હજુ પણ આગળ જતાં આગળ 300 સુધી જોવા મળી શકે છે. નજર રાખવાની રહેશે. કે આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો જેટલી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોકમાં મેં આજે મારું મંતવ્ય આપ્યો છે, રિવ્યૂ આપ્યો છે એમાં મારું પોતાનું પર્સનલ પોઝિશન કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ પોઝિશન આ સ્ટોકમાં હોઈ શકે છે. ખૂબ ખૂબ આભાર કે આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો અત્યારે સો ફાર ગ્લોબલ કોઈ પણ ટેન્શનનું રિએક્શન ભારતીય માર્કેટ્સે આપેલું નથી. સો ફાર ઓલમોસ્ટ ઇન રેન્જ છીએ. 24,970 ઉપર ટોપ બની છે, 24,877ના લો બનાવ્યા છે નિફ્ટીએ. બેંક નિફ્ટી પર નજર કરો 51,587થી 51,444 ઓલમોસ્ટ રેન્જમાં છે. 51,500 આસપાસ ફાઇટ ચાલી રહી છે, ત્યાં નજર રાખવાની રહેશે. મિડકેપ અને સ્મોલ કેપમાં ફરી ખરીદદારી થોડી મિડકેપમાં હજુ પણ યથાવત છે આજે, પણ ફાઇનલી સ્મોલ કેપમાં થોડું પ્રોફિટ બુકિંગ તમને જોવા મળી રહ્યું છે. અત્યારે 19,200ને નીચે સરક્યો છે સ્મોલ કેપ. થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા જરૂર આવતું જોવા મળી રહ્યું છે. બાકી આપણે વાત કરી હતી જે સેક્ટર્સ બધા ચાલી રહ્યા છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કન્ઝમ્પશન, મેટલ, મીડિયા, આ બધા સ્ટોક્સમાં સારી ખરીદદારી આજે જોવા મળી રહી છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ જેની આપણે ખાસ વાત કરી. આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।